નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। સાબરકાંઠા, વલસાડ, પોરબંદર, રાજકોટ, ભરૂચ સહિતની લોકસભા બેઠક પર ચૂંટણી પ્રચારની સાથે રાજકીય ચકમક પણ જરી રહી છે। હાલની સ્થિતિએ કકડાટ કોંગ્રેસ કરતા કમલમમાં વધુ જોવા મળી રહ્યો છે અને ક્યાંક પોસ્ટર, લેટર અને સોશિયલ મીડિયાના માધ્યમથી કાર્યકર્તાઓ પોતાની વેદના ઠાલવી રહ્યા છે, તો હજારો કાર્યકર્તા અને લોકો પોતાના નેતાના સમર્થનમાં મેદાને ઉતરી ગયા છે। જોઈ લો કયા પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે। ભીખાજી તું આગે બેઠો, हम तुम्हारे साथ हैं, विवाद नहीं, ભાજપમાં ફરી ઉઠી વિરોધની જ્વાળા। મંડળના આ કઈ મજબૂરી છે આયાતી ઉમેદવારોને ટિકિટ આપી? આયાતી ઉમેદવારોથી નારાજ થયા પાયાના કાર્યકરો। तो कोई माहौल ज ना गणा कि भाई पेला है कांग्रेस ना है कांग्रेस ना। સાબરકાંઠામાં ફરી ઉઠ્યો ઉમેદવાર બદલવાનો સૂર। ઉમેદવાર બદલાવજો ને। ભીખાજીની ના પરંતુ કાર્યકર્તાઓની હા। ભીખાજી તું આગે બેઠો, हम तुम्हारे साथ हैं। અમે તો મોવડી મંડળ અને હાઈકમાન્ડને કહીએ છીએ કે તમે આજકાલના જો કોંગ્રેસીઓની ટિકિટ આપતા હોય તો ભીખાજીએ તો પોતાની જિંદગી પક્ષ પાછળ હોમી દીધી છે। સાબરકાંઠામાં એક જ ચાલે, ભીખાજી हम तुम्हारे साथ हैं, ભીખાજી નહીં તો વોટ નહીં। આ વિરોધ ભાજપના કાર્યકર્તાઓનો। હોળીની જ્વાળાઓ તો પ્રગટીને શાંત પણ થઈ ગઈ, પરંતુ ભાજપમાં હજુ પણ વિરોધની જ્વાળાઓ શાંત થવાનું નામ નથી લઈ રહી। સાબરકાંઠામાં ટિકિટને લઈને ફરી એકવાર ટકટક શરૂ થઈ। ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને ટિકિટ આપી તો તેની અટકને લઈને જોરદાર વિવાદ સર્જાયો। વિવાદ વધતા ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી અને ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી। એવું લાગી રહ્યું હતું કે વિવાદ શાંત થઈ ગયો છે, પરંતુ જ્યારે સાબરકાંઠા બેઠક પર ઉમેદવારનું નામ જાહેર થયું તો ભાજપમાં તો બકરું કાઢતા ઊંટ પાયઠું જેવી સ્થિતિ સર્જાઈ। ભારતીય જનતા પાર્ટીનું જિલ્લાનું કાર્યાલય કાર્યકરોએ બાનમાં લીધું છે। દ્રશ્યો બતાવી દઈશ કે મોટી સંખ્યામાં બાઠીવાડા, મેઘરજ, માલપુર સહિતના કાર્યકરો પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં વિરોધ કરી રહ્યા છે। સંગઠનના જે લોકો છે, મેઘરજ તાલુકા સંગઠનના પ્રમુખ પણ અહીં છે અને તમામ લોકો અહીં હાજર છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે, કારણ જે અંદરનો ગેટ છે બંધ કરી દેવામાં આવ્યો છે અને હાલ અહીં જે કાર્યકરો આવ્યા છે તેમાં દ્વારા જબરજસ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે। મહિલાઓ પણ મોટી સંખ્યામાં અહીં હાજર છે। સાબરકાંઠા બેઠક પરથી શોભનાબેનનું નામ જાહેર થતા જ એવો વિરોધનો વંટોળ ફૂંકાયો કે હવે અહીં ભાજપને ફરી નામ બદલવું પડે તેવી સ્થિતિ આવી ગઈ છે। અને આ જૂના ભાજપના કાર્યકર્તાને ટિકિટ ના મળે અને નવા આવ્યા છે કોંગ્રેસના એને ટિકિટ મળે એનો અમને સખ્ત વિરોધ છે। ભાજપના કાર્યકર્તાઓ મેઘરજ બંધ રાખીને વિરોધ કરવા પહોંચ્યા। મેઘરજમાં ઠેર ઠેર દુકાનો પર ખંભાતી તાળા લટકતા જોવા મળ્યા। રસ્તાઓ સુમસામ થઈ ગયા, કારણ કે મેઘરજથી 2000થી વધુ ભાજપના કાર્યકર્તાઓ અને ભીખાજીના સમર્થકો ટ્રક ભરીને મોડાસા કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા, જેને લઈ અરવલ્લી કમલમ ખાતે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। ભીખાજી ઠાકોરને જો ટિકિટ નહીં આપે તો અમે પૂરેપૂરા ત્યાં અમે ગાંધીનગર કમલમ સુધી અમારી લડત આપીશું અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા છે એમને અમે ન્યાય અપાવીને રહીશું, કારણ કે કાર્યકર્તાને આજે ન્યાય મળ્યો નથી। ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની ભરતી મેળો ચાલુ કરી અને આજે કોંગ્રેસના આવેલા ઉમેદવારને વારંવાર ઘણી બધી જગ્યાએ ટિકિટો આપી છે। એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું બહુ મોટું એક અપમાન છે। બીજી તરફ વાત હવે કાર્યકર્તા સુધી નથી રહી, તે સમાજ સુધી પહોંચી ગઈ છે। એટલે દાવો છે કે માત્ર ભાજપનો કાર્યકર્તા જ નહીં, પરંતુ ભીખાજીનું પત્તું કાપીને ભાજપે સમગ્ર ઠાકોર સમાજનું અપમાન કર્યું છે। મોવડી મંડળ અને હાઈકમાન્ડને કહીએ છીએ કે તમે આજકાલના જો કોંગ્રેસીઓની ટિકિટ આપતા હોય તો ભીખાજીએ તો પોતાની જિંદગી પક્ષ પાછળ હોમી દીધી છે। તો અમારા ઠાકોર સમાજ સાથે અન્યાય થયો છે અને અમારા કાર્યકર્તા તરીકે અને અમારા યુવાનો સાથે અન્યાય થયો છે। આ અમે ક્યારે બી ના ભૂલી શકીએ એવું અમારું અપમાન કર્યું છે આ સરકારે।
ભારતીય જનતા પાર્ટીએ. એટલે અમે યુવાનો ક્યારે પીછેહટ નથી કરવાના. અમારે એના માટે જે બી કરવું પડે એ કરવા માટે તૈયાર છે. અમારા મિત્રો આવી ચૂકેલા છે. અમે આગળની રણનીતિ બી બનાવશું અને જે કરવું પડે એ માટે કરવા તૈયાર છું. વિરોધ એટલો વધી ગયો છે કે કાર્યકર્તાઓ ખુલ્લી ચીમકી આપી રહ્યા છે કે શોભનાબેન મેઘરજમાં પ્રચાર કરવા નહીં આવી શકે અને જો આવશે તો શું થશે સાંભળો. અમારે તો એક જ વાત છે, શોભનાબેન મેઘરજમાં પ્રચાર કરવા નહીં આવી શકે તો એમના જાનમાલને બી જોખમ થશે. અમારો યુવા મિત્રનું અપમાન કરેલું છે આ, એટલે શોભનાબેન પ્રચારમાં આવી જ ના શકે અમારી જોડે. અમારા આખો મેઘરજ તાલુકો શોભનાબેનના વિરુદ્ધમાં છે. મેઘરજથી તમામ કાર્યકર્તાઓ મોડાસા પહોંચ્યા. 2000 જેટલા કાર્યકર્તાઓના રાજીનામા મંજૂર કરવા માંગણી પણ કરાઈ. આ દરમિયાન કાર્યકર્તાઓની સંખ્યા વધતા કમલમનો ગેટ બંધ કરી દેવાયો. ચોક્કસથી 2000 લોકો રાજીનામા આપ્યા છે. મારી હાથમાં છે આ રાજીનામા, એની કોપીઓ છે અને સહીઓ કરવામાં આવી છે. પાછળના દ્રશ્યો બતાવી દઈશ કે લોકો મોટી સંખ્યામાં મહિલાઓ બેઠી છે કે જ્યાં સુધી ભીખાજીને ટિકિટ પાછી નહીં આપવામાં આવે ત્યાં સુધી આ લોકો અહીંથી હટશે નહીં. અને આ સંજોગોમાં જે પ્રકારની સ્થિતિ અહીં બની છે, લોકોમાં ભારે આક્રોશ છે. જો કે કાર્યકર્તા સ્વીકારી રહ્યા છે કે આપણે મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે, પરંતુ ટિકિટના કારણે સમીકરણો બદલાઈ જશે. મતલબ કે ભાજપના કાર્યકર્તાઓ કમલમ પહોંચી ભાજપ પક્ષના મોવડી મંડળને જ ગર્ભિત ચીમકી આપી રહ્યા છે કે જો શોભનાબહેન ચૂંટણી લડ્યા તો આ કાર્યકર્તાઓ તેમને હરાવવાનું કામ કરશે તે નક્કી છે. બતાવીશ કે અંદર દ્રશ્યો જોવા જેવા છે, કારણ કે લોકોનો જે જનસમૂહ છે આપ જોઈ શકો છો એ મોટી સંખ્યામાં લોકો અહીં આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અને ભાજપનો જે અંદરનો ગેટ છે બંધ કરવામાં આવે છે, પરંતુ લોકો તૈયાર નથી કે ટિકિટ ભીખાજીને આપવામાં આવે નહીં તો અહીંથી કોઈ હટશે નહીં અને સૂત્રોચ્ચાર જબરજસ્ત અહીં કરવામાં આવી રહ્યા છે. કેટલાક ભાજપના નારાજ થયેલા કાર્યકર્તાઓ ભાજપ પર સવાલ ઉઠાવી રહ્યા છે. આવી કઈ મજબૂરી છે કે આયાથી ઉમેદવારને રાતોરાત ટિકિટ આપી દીધી? અરે અમે એવું નથી કહેતા, પણ બીજા કાલે કોંગ્રેસમાં જે આદર ટિકિટ આપી દેવી, આ કયો માહોલ કહેવાય? ઘણા જૂના કાર્યકરો છું ભાજપના, અને અમે ભાજપના માટે તો રાત દન એક કરીએ છીએ. નિસ્વાર્થ ભાવે ઘરના પૈસા વાપરી અમે તો કદી ચાની અપેક્ષા નહીં રાખતા. તો આ કઈ મજબૂરી ભાજપના અને મંડળના આ કઈ મજબૂરી તે આયાતી ઉમેદવારોને ટિકિટ આપેલી? ભીખાજીના સમર્થનમાં માહોલ એવો બન્યો છે કે તમામ લોકો નારા લગાવી રહ્યા હતા, ભીખાજી તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. આ દરમિયાન ઉન્માદમાં વિરોધ કોનો કરવાનો હતો તે એક કાર્યકર્તા ભૂલી ગયા. જો કે બાજુમાં ઉભેલા એક કાર્યકર્તાએ નામ યાદ અપાવ્યું અને તેમના વિરોધનું ગાડું આગળ ચાલ્યું. લોકસભાની ચૂંટણી ના ઉમેદવાર ભીખાભાઈ ઠાકોરને ટિકિટ આપેલી પાછી ખેંચી. એ કયા કારણોસર? કારણ કે જે શોભનાબેનને ટિકિટ આપી એ મૂળ કોંગ્રેસની છે. બીજી તરફ સાબરકાંઠા બેઠક માટે સોશિયલ મીડિયા પર જે મેસેજ વાયરલ થઈ રહ્યા છે તે પણ કાર્યકર્તાઓને પગમાં કાંટાની જેમ ખૂંપી રહ્યા છે. એક વોટ્સએપ ગ્રુપમાં કોઈકે લખ્યું છે, સાબરકાંઠામાં કોંગ્રેસ વર્સિસ કોંગ્રેસ, ભાજપવાળા ગાભા મારશે. તો અન્ય એક મેસેજ પણ વાયરલ થઈ રહ્યો છે કે હવે પાર્ટીમાં ટિકિટ લેવા માટે કોંગ્રેસમાં જવું પડશે. આ તો માત્ર મેસેજની વાત થઈ, પરંતુ કાર્યકર્તાઓના મનમાં પણ રોષ છે. તેઓ કહી રહ્યા છે કે અમારે તો ઘરે ઘરે મત માંગવા જવાનું છે, ત્યારે અમે કયા મોઢે લોકો પાસેથી મત માંગીશું? કુળ કાર્યકરો પાછળ દોડીને કેમ કે ભાઈ ભાજપનું મત આવો, ભાજપનું મત આવો. આ તો કોંગ્રેસનું મત આવે કે ભાજપનું મત હરખું જ છે. આ ઉમેદવારને તો ભાજપના આવે કે કોંગ્રેસના આવે, બરોબર જ ગણાય. કોંગ્રેસના જ મત ગણાય એ રીતના જ છે. એટલે મારે તો અમે તો વિચારમાં પડી ગયા છે. પણ હજી સમય છે ભાજપ પાસે. જો આ સુધારેલી તો હારામાં સારું છે, ને કે આના માટે તો ભયંકર પરિણામ ભોગવવાનો વારો આવે. કેટલાક કાર્યકર્તા એવા છે કે જે 25 વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ પણ માની રહ્યા છે કે શોભનાબેનની જગ્યાએ પાર્ટી કોઈ પણ ભાજપના પાયાના કાર્યકર્તાને ટિકિટ આપશે તો તેને જીતાડવા માટે જીવ રેડી દઈશું, પરંતુ શોભનાબેન તો નહીં ચાલે. ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા 25 વર્ષથી કામ કરીએ છીએ અને વિધાનસભામાં કહો, તાલુકામાં કહો, જિલ્લામાં કહો, દરેક ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને અમે જીતાડીને મોકલેલા છે. અમે કોઈ અપેક્ષા રાખતા નથી, પણ આ એક મુદ્દો કાલ સોદનો એવો બન્યો છે કે ભાઈ કોંગ્રેસમાં જે માણસ હતો એ મને ભાજપમાં આવ્યા છે અને એમને ટિકિટ આપવામાં આવી છે. એટલે
પછી એ ચૂંટણીનો કોઈ માહોલ જ ના ગણાય કે ભાઈ પેલા એ કોંગ્રેસના ના એ કોંગ્રેસના. ભાજપના કાર્યકર્તાઓ દાવો કરી રહ્યા છે કે શોભનાબેન ભાજપના પ્રાથમિક સભ્ય પણ નથી. એકાદ વર્ષ પહેલા તેમના પતિ ભાજપમાં જોડાયા હતા. શોભનાબેને પાર્ટી માટે કંઈ જ નથી કર્યું, તો પછી ટિકિટ શાની? શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાને જાહેર કરવામાં આવે છે કે જેઓ નથી પાર્ટીના કોઈ કાર્યકર્તા, નથી પાર્ટીના સદસ્ય કે નથી પાર્ટીના કોઈ પેજ પ્રમુખ કે નથી તેમને પાર્ટીની કોઈ પણ કાર્યપ્રણાલીની ખબર, કે જેઓને ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ, તેમના પતિ કોંગ્રેસમાંથી ધારાસભ્ય બનેલા છે, ચૂંટાયેલા છે અને તેમને એક વર્ષ પહેલા જ તેઓ ભાજપમાં જોડાવાની ટિકિટ આપી હોય, ત્યારે સમગ્ર સાબરકાંઠા અને અરવલ્લીના કાર્યકર્તાઓમાં રોજ જોવા મળ્યું છે. કાર્યકર્તાઓ એવો પણ દાવો કરી રહ્યા છે કે આટલા વિરોધ બાદ પણ જો પાર્ટી નિર્ણય નહીં બદલે તો પરિણામ સારું નહીં આવે. એટલે કે ભાજપને અહીં ફટકો પડી શકે છે, કારણ કે આખરે પાર્ટી કાર્યકર્તાઓથી જ બને છે. અને એટલે જ મોવડી મંડળનું ધ્યાન ખેંચવા માટે મેઘરજમાં એક સાથે 2000 ભાજપના કાર્યકર્તાઓ ભીખાજીના સમર્થનમાં અરવલ્લી કમલમ ખાતે રાજીનામું આપવા પહોંચી ગયા. બીજી તરફ આટલું જન સમર્થન મળતા ભીખાજી અંદરો અંદર ખુશ છે. બહારથી તેઓ એવું કહે છે કે પાર્ટીએ જે નિર્ણય કર્યો છે તેને તેઓ શિરોમાન્ય રાખશે, પરંતુ પોતાના સમર્થકો માટે ભીખાજી એક શબ્દ પણ નહોતા બોલ્યા. કાર્યકર્તાઓને મનાવી લઈશ કે પાછા વાળીશ તે મુદ્દે બોલવાનું ટાળ્યું. એટલે કે મારા મતદારો વધુ છે તેવું કહીને ભીખાજીએ આડકતરી રીતે ચૂંટણી લડવાની ઈચ્છા પણ વ્યક્ત કરી. તમારે નામ પાછું ખેંચવાનું કારણ શું? તમે જે રીતે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી અને બસ એ હાઈકમાન્ડનો નિર્ણય છે, એવું સર્વમાન્ય હોય છે. અચ્છા, અટકનો કઈ વિવાદ હતો? કઈ વિવાદ છે જ નહીં. હું ડામોર અને હિન્દુ ઠાકડા મારી પેટા જ્ઞાતિ છે. પેટા જ્ઞાતિ હોય ને જી છું એટલે એ તો હોય. અને સૌથી વધારે આ લોકસભાની અંદર મારા મતદારો છે, એટલે કોઈક 2-4 લોકોએ આ મુદ્દો ઉપટાવ્યો હતો. બાકી વાસ્તવમાં ઠાકોરનો કંઈ મુદ્દો નથી. અને એવું પણ નથી કે ઠાકોર કે આદિવાસીને ભારતીય જનતા પાર્ટી તો પરિવારવાદ માનવાળી છે, એટલે એ વિષય જ નથી એમાં. એ વિષયને આ સામાન્ય લોકોએ ઉછાળ્યો છે, બાકી એ વિષય નથી. બીજી તરફ ભીખાજી દાવો કરી રહ્યા છે કે તેમના સમર્થકો જાતે રસ્તા પર ઉતર્યા છે, તેમણે નથી બોલાવ્યા. તેમણે એ કહેવાનું ટાળ્યું કે સમર્થકોને સમજાવીશ. એટલે કે ભીખાજીને હજુ પણ ચૂંટણી લડવાની ઈચ્છા તો છે જ. તમે જે રીતે તમારું નામ પાછું ખેંચ્યું અને હવે તમારા સમર્થનમાં જે વેપારીઓ છે, લોકો છે, અરવલ્લીમાંથી પણ મેઘરજમાંથી પણ લોકો બહાર આવી રહ્યા છે, શું કહેશો? હા, ચોક્કસ લોકોનો એમનો આક્રોશ છે કે ભીખાજી તમે 25 વર્ષ જૂના કાર્યકર્તા છો, તમારે લડવી જોઈતી હતી ચૂંટણી, કેમ તમે ના પાડો છો? એટલે લોકોનામાં સ્વયંભૂ છે. અને એ લોકો, હું તો આ મિટિંગમાં આવી છું, પણ લોકો તેઓ એમના જે મારા સમર્થનમાં આવી રહ્યા છે, એટલે મેં કોઈને કીધું નથી, એમને વાત નથી કરી કે તમે જરૂર, પણ સ્વયં લોકોમાં આક્રોશ છે અને લોકો રસ્તા પર નીકળ્યા છે. સાબરકાંઠા લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુખાવો સાબિત થઈ છે, કારણ કે એક તરફ ભીખાજી ઠાકોરની જે અનિચ્છા થઈ અને ત્યારબાદ કાર્યકરોમાં આક્રોશ છે, તેને લઈને કમલમ કાર્યાલય ઉપર કાર્યકરો ઉમટી પડ્યા હતા. એક તરફ જે સંગઠન છે ભીખાજીને મનાવી રહ્યું છે, બીજી તરફ કાર્યકરો માનવા તૈયાર નથી. ત્યારે હવે જોવાનું એ રહે છે કે પરિણામ શું આવે છે, કારણ કે ભીખાજી ઠાકોરને જે પ્રદેશ સંગઠન સમજાવી રહ્યું છે, ત્યારે જે કાર્યકરો છે તે સમજવા તૈયાર નથી. તેવા સંજોગોમાં હાલ તો કાર્યકરો અને ભીખાજી વચ્ચે જે પ્રકારની સ્થિતિ પેદા થઈ છે, તેમાં પરિણામ શું આવે છે તેના પર સૌની નજર છે. આ પહેલા એવી અફવા વહેતી થઈ હતી કે ભીખાજી ભાજપ છોડે છે. દાવો એવો હતો કે ટિકિટ માટે પત્તું કપાતા ભીખાજી નારાજ છે, તેવો હવે પક્ષ પલટો કરવાનું વિચારે છે. જો કે અફવા વહેતી થતાં જ ભીખાજીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી અને સ્પષ્ટતા કરી કે હું ભાજપ છોડીને બીજા પક્ષમાં નથી જવાનું. આ તરફ શોભના બારૈયા પ્રચારમાં પણ લાગી ગયા છે. તેઓ શામળાજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લેવા માટે પહોંચ્યા. દર્શન બાદ તેમણે જંગી બહુમતીથી જીતનો દાવો પણ કર્યો. તો મોદી સાહેબનો જે સિદ્ધાંત છે વિકાસનો, અને વિકાસને લઈને આગળ વધી રહ્યા છે, તેમના હાથ મજબૂત કરવા માટે પણ આપણે ખૂબ પ્રયત્નો કરવા પડશે. અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે બધાના પ્રયત્નો થકી હું જંગી બહુમતીથી જીતીશ. આ ઉપરાંત તેમણે દાવો કર્યો છે કે અરવલ્લીમાં તેઓ ભીખાજીને સાથે રાખીને ચાલશે. પડકાર એમાં હોય ને, ભીખાજી મારા મોટા ભાઈ સમાન છે. હું એમના આશીર્વાદ લઈશ, એમના આશીર્વાદ લઈને હું આગળ વધીશ અને અરવલ્લીમાં એમને સાથે રાખીને ચાલીશ. મહત્વનું છે કે સાબરકાંઠા લોકસભા બેઠકમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના વિસ્તારનો સમાવેશ થાય છે. અહીં પહેલા ભાજપે ભીખાજીને, કે જેઓ અરવલ્લી જિલ્લાના છે, તેમને ટિકિટ આપી હતી.
અને હવે સાબરકાંઠાના વતની શોભના બારૈયાને મેદાને ઉતાર્યા છે. તેઓ વ્યવસાયી શિક્ષિકા છે. શોભના બારૈયા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે. 2012માં મહેન્દ્રસિંહ કોંગ્રેસના નિશાન પરથી જીત્યા હતા, એટલે અરવલ્લી જિલ્લાના લોકોમાં વધુ રોષ છે અને શોભના બારૈયાને આયાતી ઉમેદવારનું બિરુદ આપી રહ્યા છે. તો ભીખાજીનું પત્તું કાપી શોભનાબેનને ઉમેદવાર જાહેર કરાતા કોંગ્રેસને પણ પ્રહાર કરવાનો મોકો મળ્યો. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ભાજપના કામના બદલે કારનામાથી જ કાર્યકરોમાં અસંતોષ છે. જે ભારતીય જનતા પાર્ટી 5 લાખ મતથી જીતીશું એવી વાતો કરનારી પાર્ટીએ ઉમેદવારોને આમથી આમ બદલવાનું કામ કરવું પડે છે. અને કોઈ સારા ઉમેદવાર હોય તો એને દબાણ કરીને પણ કહે કે ભાઈ હવે તમને પહેલા જાહેર કરી દીધા, હવે તમે સોશિયલ મીડિયામાં કહી દો કે મારે ચૂંટણી લડવી નથી. આ તરફ રાજકોટ બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ આપેલા નિવેદનમાં જબરા ફસાઈ ગયા. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. વિડીયો વાયરલ થયાને 4 દિવસ થઈ ગયા, પરંતુ રૂપાલા એવા ફસાયા કે આ ડેમેજનું કંટ્રોલ હજુ સુધી નથી થઈ શક્યું. ત્યાં સુધી કે વિવાદ સામે આવતાની સાથે પરસોત્તમ રૂપાલાએ તરત જ એક વિડીયો બનાવીને સમાજની માફી પણ માંગી. જો કે માફી માંગ્યા બાદ પણ વિરોધ યથાવત છે. હવે સુરેન્દ્રનગર દાળ મિલ રોડ પર ક્ષત્રિય સમાજે બેઠક યોજી, જેમાં સુરેન્દ્રનગર સહિત તમામ 26 બેઠક પર ભાજપનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી. ક્ષત્રિય સમાજ અંગે રૂપાલાએ કરેલા નિવેદન પર સમાજમાં નારાજગી છે. જે સમાજનો ઉજળો ઇતિહાસ છે, જે સમાજે આ દેશની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વ માટે પોતાના 562 રજવાડાઓ અને ગુજરાતના 225 રજવાડાઓ માં ભારતીના ચરણે અર્પણ કર્યા હોય અને જે સમાજનો ઉજળો ઇતિહાસ હોય, આ બોળો ક્ષત્રિય સમાજ સ્વીકારે છે કેમ, એ પણ એક પ્રશ્ન છે. અમે કોઈ રાજકીય પાર્ટી કે પ્રચાર માટે ભેગા થતા નથી. અમારી માંગ છે કે રૂપાલાને ટિકિટ બી એની ટિકિટ બી રદ કરો. ન કે જો આજે અમે ભેગા થયા છીએ દરેક જિલ્લામાં અમે રૂપાલા વિરુદ્ધ એફઆઈઆર ફરાવીને ગામે ગામ રાજપૂતો મક્કમ થઈ ગયા છે. આમ રૂપાલાએ માફી માંગી હોવા છતાં ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં છે, એટલે જ હવે રૂપાલાના વિરોધથી ફરી એકવાર રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વિરોધનો વાયરો ફરી ફૂંકાતા રૂપાલાએ પણ પાણી પહેલા પાળ બાંધવાનો પ્રયાસ કર્યો અને ફરી સ્પષ્ટતા કરી કે મેં આ બાબતે માફી માંગી છે. આગામી સમયમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક પણ કરશે. ચૂંટણીના માહોલમાં વલસાડ બેઠક પર પણ માહોલ ગરમ છે. ઇતિહાસ એવું કહે છે કે વલસાડની લોકસભા બેઠક પર જે જીતે છે કેન્દ્રમાં તેની સરકાર બને છે. જેથી આ બેઠક જીતવા કોંગ્રેસ અને ભાજપ બંને એડી ચોટીનું જોર લગાવી રહી છે. છેલ્લા 10 દિવસથી ભાજપના ઉમેદવાર સામે અહીં પોસ્ટર વોર શરૂ થયું છે. ભાજપે જાહેર કરેલા ઉમેદવાર ધવલ પટેલને હટાવીને નવા ઉમેદવારને ટિકિટ આપવા માટે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી CR પાટીલથી લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખાઈ રહ્યા છે. એક પત્રમાં લખ્યું છે કે સાહેબ, અમારે વધુ તો નથી લખવું, પરંતુ તમને જણાવવા માંગીએ છીએ કે આ ધવલ પટેલને ઉમેદવાર તરીકે ઉતારવા એ આપણી પાર્ટીની મોટામાં મોટી ભૂલ છે. સાહેબ, આ ધવલ પટેલને જો ના બદલ્યા તો વલસાડ અને નવસારી લોકસભા સીટ બંને ઉપર ખરાબ પરિણામ આવશે. આ તો માત્ર પત્રમાં ટાંકેલી 2 લાઈન છે. પત્રમાં તો ઘણા આરોપ પણ લગાવાયા છે. આ જ મુદ્દે હવે આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો છે. ભાજપે પત્રિકા વોર પાછળ કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે, જ્યારે કે કોંગ્રેસે દાવો કર્યો છે કે ભાજપમાં જ અસંતોષ છે, જે હવે સામે આવી રહ્યો છે. લોક સમર્થન મળી રહ્યું છે, એનાથી ડરીને કોંગ્રેસના સમર્થકો આવા દુષ્પ્રચાર કરે છે અને આવી પત્રિકા બહાર લાવે છે અને પ્રેશર આપવાનું કામ કરે છે. પણ અમે દરેક કાર્યકર્તાઓ, દરેક હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના બધે સાથે છે, બધા પ્રવાસોમાં સાથે આવે છે. ભાજપના લોકો જાતે જ આ પત્રિકા વાયરલ કરે છે, લેટર બોમ્બ મૂકે છે અને આક્ષેપ કોંગ્રેસ પર કરે છે. ત્યારે રોષે ભરાયેલા લોકો એવું કરતા હોય, કારણ કે વર્ષો સુધી જેણે મેન્ડેટની તમન્ના સેવી હોય, એણે બહુ રાહ જોઈ હોય, પછી મેન્ડેટ નથી મળતું, ત્યારે એવું થઈ શકે છે. આમ હાલ રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા અસંતોષની આગ, પ્રચાર અને પોસ્ટર વોર પૂરજોશમાં છે.
લોકસભા ચૂંટણીની સાથે ગુજરાતની 5 સીટો પર પેટા ચૂંટણી પણ યોજાવાની છે અને ત્યારે ભાજપે તો તેમના મુરતિયા જાહેર કરી દીધા, જેમાં પક્ષ પલટો ફાવી ગયા. સામે કોંગ્રેસ હજુ મનોમંથનમાં છે કે કયા ઉમેદવારો પર પસંદગી ઉતારવી. ત્યારે સમજો 5 સીટોનું આ ગણિત અને ભાજપની મજબૂરી સાથે કોંગ્રેસના લિસ્ટમાં કોણ આગળ છે. પાંચ બેઠકોની પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો કર્યા જાહેર. આયાતીઓને ભાજપનું ઇનામ. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સચવાઈ ગયા, એટલે કહી શકાય કે પક્ષ પલટો ફળ્યો ખરો. લોકસભા 2024ની ચૂંટણીની સાથે જ વિધાનસભાની ખાલી પડેલી 6માંથી 5 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ભાજપે પાર્ટીના જૂના જોગીઓ નહીં, પરંતુ ગુજરાતમાં ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં આવેલા તમામને ટિકિટ ફાળવી દીધી છે. જેમાં વિજાપુરથી સીજે ચાવડા, ખંભાતથી ચિરાગ પટેલ, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, માણાવદરથી અરવિંદ લાડાણી અને વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ અપાઈ છે. નામ જાહેર થતાં જ ઉમેદવારોના ચહેરા પણ ખીલી ગયા. સમર્થકો પણ ફૂલહાર અને મીઠાઈ સાથે શુભકામના આપવા માટે દોડી આવ્યા. આ સમયે 5 ઉમેદવારોએ જીતની આશા વ્યક્ત કરી છે. પોરબંદરની પ્રજા છે, હંમેશા વિકાસ ઝંખે છે અને એના માટે આ વખતે બહુ જ ઉત્સાહપૂર્વક એક ઉત્સવ મનાવીને મતદાન કરીને જે વડાપ્રધાનશ્રીએ જે ટાર્ગેટ આપ્યો છે અને અમારા પ્રદેશ અધ્યક્ષશ્રીએ જે લીડ આપી છે એના કરતાં પણ વધારે લીડથી આ વખતે અમે જીતવાના છીએ. એટલે મારો પોઝિટિવ એટીટ્યુડના કારણે જનતા પક્ષ બોલીને મને મત આપીને જીતાડી હતી. ભારતીય જનતા પક્ષની વિચારધારાવાળા વ્યક્તિઓએ પણ જે તે વખતે કોઈ વિખવાદને કારણે નહીં, પણ એક વ્યક્તિ તરીકે મને સ્વીકારીને મત આપ્યા હતા અને એ બધાનો જ અત્યારે ઉમેરો થયો છે, બધાનો અત્યારે સરવાળો થયો છે. એટલે કોઈ વિખવાદ કે કોઈ વ્યક્તિ વિરોધ ત્યાં રહ્યો નથી. એટલે ચોક્કસ વિશ્વાસ છે કે પ્રચંડ બહુમતીથી જીતી શકાશે. આ વિસ્તારના માણાવદર, વંથલી અને મેંદરડા ત્રણેય તાલુકામાં ક્યાંક ને ક્યાંક વિકાસમાં જે કંઈ ત્રુટિ રહી ગઈ છે એ ત્રુટિ પૂરી કરવા માટે હું કાયમી પ્રયત્નશીલ રહીશ. વડાપ્રધાન મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની જે કામ કરવાની રણનીતિ છે એ કામ કરવાની રણનીતિથી વાઘોડિયા વંચિત ના રહી જાય અને વાઘોડિયાનો પણ વિકાસ ખૂબ થાય એ માટે થઈને જ આ નિર્ણય લીધેલો. અને હવે ડબલ એન્જિનની સરકારની અંદર કોઈ પણ કામ ક્યારેય રોકાશે નહીં એવો મને વિશ્વાસ કે મારી પર વિશ્વાસ અને ભરોસો મૂકી અને ખંભાતની જનતાની સેવા કરવાનો મને મોકો આપ્યો છે એ બદલ ફરીથી હૃદયપૂર્વક સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને જાહેર કરતા જ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું લોહી ઉકળી ગયું ને તેમણે કહી દીધું કે મારી લડાઈ ભાજપ વિરુદ્ધ છે, જે ટિકિટ આપશે તેની સાથે જોડાઈને લડીશ. હું હવે અપક્ષ બી લડવાનો, આમ પાર્ટીમાં બી લડવાનો, બીજી પાર્ટી નામે બી લડવાનો અને કોંગ્રેસમાં બી લડવાનો. ભાજપ છોડીને કોઈ બી પાર્ટી આપશે એનામાં લડવાનો અને ભાજપ વિરુદ્ધ જવાનો. ભાજપે પૂર્વ ધારાસભ્ય બાબુ બોખીરિયાનું પત્તું કાપી અર્જુન મોઢવાડિયાનું નામ જાહેર થતાં જ બોખીરિયાએ પણ અર્જુનભાઈને રેકોર્ડ બ્રેક લીડ સાથે જીતાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સંગઠન લેવલે અર્જુનભાઈ સાથે એના આગેવાનો સાથે મિટિંગો પણ થઈ ગઈ છે અને એના જે કાર્યકરો હોય એને પણ ગામડાઓની અંદર શહેરના વોર્ડમાં, બૂથમાં એ બધાનું આયોજન અમે કરી દીધેલું છે.